નમસ્તે મિત્રો, આજે આપણે અકબર બિરબલની વાર્તા કરીશું, જેમાં બિરબલનું નામકરણ કેવી રીતના થયું તે જાણીએ। મહેશદાસ જવાન થયો ત્યારે પોતાનું ભાગ્ય અજમાવવા માટે તે અકબરની પાસે ગયો। તેની પાસે અકબરે આપેલી એક વીંટી હતી। તે પોતાની માતાના આશીર્વાદ લઈને ભારતની નવી રાજધાની ફતેહપુર સિકરી તરફ નીકળ્યો। તે ભીડથી બચતા બચતા લાલ દિવાલોવાળા મહેલ તરફ ચાલ્યો। તે મહેલમાં પ્રવેશ કરવા લાગ્યો ત્યારે તેને દરબારને રોક્યો અને પૂછ્યું, તું ક્યાં પ્રવેશ કરી રહ્યો છે? મહેશે નમ્રતા વડે જવાબ આપ્યો, હું મહારાજને મળવા આવ્યો છું। અચ્છા, તો મહારાજ તારી રાહ જોઈ રહ્યા છે કે તું ક્યારે આવીશ? દરબારને હસતા હસતા પૂછ્યું। મહેશે જવાબ આપ્યો, હા, અને જુઓ હું આવી ગયો છું। અને હા, ભલે ને તું વીર હોય, બહાદુર હોય, પરંતુ મને મહેલમાં જતા રોકીને તું પોતાનો જીવ જોખમમાં નાખી રહ્યો છે। સાંભળી દરબાર ચોંકી ગયો અને હિંમત કરીને બોલ્યો, તું આવું કેમ કહી રહ્યો છે? તને ખબર છે આવું બોલવા બદલ હું તારું માથું કાપી શકું છું? ત્યારે મહેશે મહારાજ દ્વારા આપેલી વીંટી તેને બતાવી। હવે મહારાજની વીંટીને ન ઓળખવાની હિંમત દરબારમાં ન હતી અને ન ઈચ્છતા પણ તેને મહેશને અંદર જવા દીધો, પરંતુ તેણે એક શરત મૂકી કે મહારાજ તને જે ઇનામ આપે તેમાં અડધો ભાગ મારો। મહેશે વિચાર કર્યો અને હસતા હસતા બોલ્યો, સારું, મને મંજૂર છે। મહેશ મહેલમાં પ્રવેશ્યો અને રાજાની આગળ જઈને તેમને સલામ કર્યો અને કહ્યું, તમારી કીર્તિ આખા સંસારમાં ફેલાય। અકબર હસ્યો અને બોલ્યો, કોણ છે તું? મહેશે કહ્યું, મહારાજ, હું તમારી સેવા માટે આવ્યો છું। આટલું કહીને તેણે રાજા દ્વારા આપેલી વીંટી તેમને દેખાડી। ઓહો, યાદ આવ્યું, તું મહેશદાસ છે ને? હા મહારાજ, હું તે જ છું। બોલ મહેશ, તારે શું જોઈએ છે? મહારાજ, હું ઈચ્છું છું કે તમે મને 100 ફટાકા મારો। આ શું બોલી રહ્યો છે? મહારાજે ચોંકી જઈને કહ્યું, હું આવો આદેશ કેવી રીતના આપી શકું, કેમ કે તે કોઈ ગુનો પણ નથી કર્યો। મહેશે નમ્રતાથી જવાબ આપ્યો, ના મહારાજ, મને તો 100 ફટાકા જ મારો। હવે ન ઈચ્છતા પણ અકબરે 100 ફટાકાનો આદેશ આપ્યો। જલ્લાદે ફટાકા મારવાની શરૂઆત કરી। 1, 2, 3, 50, બસ મહારાજ। મહેશે દર્દથી પીડાતા કહ્યું, કેમ, શું થયું મહેશ? દુખી રહ્યો છે? ના મહારાજ, એવી કોઈ વાત નથી, હું તો ફક્ત મારું વચન પાળી રહ્યો છું। કેમ વચન? મહારાજ, જ્યારે હું મહેલમાં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે મહેલના દરબારને મને એક શરત પર અંદર આવવા દીધો કે મને જે કંઈ પણ ઇનામ મળે તેનો અડધો ભાગ તેને આપવાનો। તો મારા ભાગના 50 ફટાકા તો પૂર્ણ થઈ ગયા, હવે એનો વારો છે। આ સાંભળીને બધા જ હસવા લાગ્યા। દરબારને પણ બોલાવવામાં આવ્યો અને તેને પણ 50 ફટાકા મારવામાં આવ્યા। મહારાજે કહ્યું, મહેશ, તું બિલકુલ નીડર અને બહાદુર છે। જેવો નાનપણમાં હતો તેવો જ છો। હું મારા દરબારમાંથી ભ્રષ્ટ કર્મચારીઓને પકડવા માંગતો હતો, પરંતુ આ કામ તે થોડીક જ વારમાં કરી દીધું। તારા આ કામને લીધે આજથી તું બિરબલ કહેવાશ અને હું તને મારા મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરું છું। આ રીતે બિરબલનો જન્મ થયો। આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે। ત્યાં સુધી મને રજા આપો।